નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાન બરોબર છે. ગઈકાલે હોમવર્ક આપ્યું હતું, છેલ્લે થઈ ગયું હશે બરોબર. હવે આપણે એમાં માનવ વિકાસનો અર્થ જોયો. એમાં જોયું કે માનવીની આકાંક્ષા અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયાને શું કહે છે? માનવ વિકાસ. માનવ વિકાસ એટલે શું? એના અલગ અલગ મુદ્દાઓ જોયા, તમને હોમવર્કમાં આપ્યા હતા. હવે માનવ વિકાસ આંક, એનો આંક આપવામાં આવે જેને HDI એવું કહેવામાં આવે છે બરોબર. HDI એટલે શું? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. એ એનું ફૂલ ફોર્મ છે, યાદ રાખવાનું છે. સમજાણું? આમાં ઘણું બધું યાદ રાખવાનું આવશે અને લખવાનું પાછું આવશે. એટલે સંપૂર્ણ તૈયારી સાથે રહેજો લખવાની અને પાકું કરવાની. કારણ કે આપણે વિદ્યાર્થીએ છીએ તો વિદ્યાર્થીની પહેલી ફરજ આવે કે લખવાનું અને પાકું કરવાનું. તો દરેક વિદ્યાર્થીઓ એની ફરજ સરસ રીતે નિભાવવી બરાબર છે. ચાલો, હવે નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન ને હમણાં જો એવોર્ડ મળ્યો હતો બરાબર અર્થશાસ્ત્રી તરીકે. એને માનવ વિકાસ આંકની વિભાવના કરી. વિભાવના એટલે એને સંજ્ઞા આપી, વ્યાખ્યા આપી. શું કીધું? એ અન્વયે એને કીધું કે પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો. ત્યારે શું હતું કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP એના દ્વારા દર વર્ષે આ અહેવાલ રજૂ થાય છે, જેમાં અલગ અલગ દેશના વિભિન્ન નિર્દેશકોના આધારે, નિર્દેશકો એટલે માહિતીના આધારે એક વિશ્લેષણ એટલે કે એક માળખું તૈયાર થાય છે, એક ચાર્ટ તૈયાર થાય છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા એને પ્રકાશિત કરે છે, જેને માનવ વિકાસ આંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, હ્યુમન નહીં, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI એવા એના વડે ઓળખવામાં આવે છે. હવે માનવ વિકાસ આંકની અંદર 3 બાબતનો ઉપયોગ થાય છે. પેલું આવે સરેરાશ આયુષ્ય બરોબર. જે જોવાનું કે કયા દેશમાં સરેરાશ આયુષ્ય વધારે છે, એટલે કે આરોગ્યની વાત આવી ગઈ તરત જ. પછી આવ્યું શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાનની વાત. અને ત્રીજું આવ્યું જીવન ધોરણ એટલે કે તમારી માથાદીઠ આવક બરાબર. તમારી આવક કેટલી છે, તમારા દેશની આવક કેટલી છે, આ તમામ બાબત. આ ત્રણેય નિર્દેશકોનો સંયુક્ત આંકના આધારે કોઈ પણ દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવે છે. આ 3 બાબત જોઈ અને ચેક કરે કે 3 બાબતમાં જે દેશ આગળ એનો માનવ વિકાસ આંક આગળ. હવે UNDP દ્વારા આ અહેવાલ માટે માનવ વિકાસ આંક એટલે કે HDIની ગણતરી વર્ષ 2009માં ઉપરના 3 નિર્દેશકોમાં કરવામાં આવી હતી. આ માટે 2010થી નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવ્યો. આ શું હતું? 2009 સુધી માત્ર 3 વસ્તુનો ઉપયોગ થતો. કઈ કઈ? એક તો સરેરાશ આયુષ્ય એટલે કે આરોગ્યની વાત આવે, બીજું શિક્ષણ સંપાદન એટલે જ્ઞાન ચકાસવાનું, અને ત્રીજું જીવન ધોરણ માથાદીઠ આવક. આ 3 બાબત જોવામાં આવતી. એના આધારે નક્કી થતું કે કયા દેશનો માનવ વિકાસનો આંક વધારે છે. પણ 2010થી થોડાક ફેરફાર કર્યા. શું ફેરફાર કર્યા? તો કે પહેલી બાબત એમાં વધારાની એડ કરી, અપેક્ષિત આયુષ્ય આંક બરોબર. અપેક્ષિત આયુષ્ય એટલે કે સરેરાશ આયુષ્ય કે જેની વાત કરો તો કે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે. દીર્ઘાયુ એટલે કેટલું જીવવાના છે એના માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગી શકશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે બાળકનો જન્મ થાય ત્યારે જ નક્કી કરવાનું કે આનું અપેક્ષિત આયુષ્ય કેટલું હોય છે. આ 20 વર્ષ જીવશે, 50 વર્ષ જીવશે કે 80 વર્ષ જીવવાનો છે એ નક્કી કરવાનું. હવે નક્કી કેવી રીતે થાય? તો કે ભાઈ એને કેવી સગવડતા મળે છે ને એના આધારે નક્કી થાય. જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ. મહત્તમ એટલે વધુમાં વધુ બરાબર, કે વધુમાં વધુ 83 વર્ષ અને ઓછામાં ઓછું 20 વર્ષ નક્કી થયું.
માનવ વિકાસ અહેવાલ પ્રમાણે 2015ની અંદર ભારતમાં અપેક્ષિત આયુષ્ય આંક કેટલો હતો? તો કે 68 વર્ષ. કે જે બાળક જન્મે છે એ ઓછામાં ઓછું 68 વર્ષ તો જીવશે જ, એવું આયુષ્ય નક્કી થયું. એટલે આપણે બધા જે 2015 પછી જે જન્મા છે ને એને નક્કી કરવાનું જ, બરાબર, કે એ ઓછામાં ઓછું 68 વર્ષ તો જીવશે જ. સમજાણું? કારણ કે અત્યારે સુવિધા સારી છે ને, દવાખાનાની સુવિધા જો કેટલી સરસ મજાની સુવિધા મળે છે કે ગમે એવા માંદા હોય તો હાજા થઈ જાય, ગમે એવી બીમારી હોય તો દૂર થઈ જાય. પછી બીજું જોવાનું શિક્ષણનો આંક, એટલે કે શિક્ષણ સંપાદન, એજ્યુકેશન ઇન્ડેક્સ. હવે જેમાં બે પેટા નિર્દેશકો, બે બાબત છે. પેલું તો કે શાળાકીય સરેરાશ વર્ષો, કે સ્કૂલમાં કેટલા વર્ષ વિતાવશે? તો કે 25 વર્ષની પુખ્ત વ્યક્તિને શાળામાં વિતાવેલા વર્ષો. કોઈ 25 વર્ષની વ્યક્તિ હોય, દાખલા કે તમારા 25 વર્ષ થાય તો 25 વર્ષમાંથી તમે કેટલા વર્ષ અભ્યાસમાં કાઢ્યા? બરાબર, શાળા એટલે અભ્યાસ, જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલ છે. એટલે કે વધુમાં વધુ 13 વર્ષ અને ઓછામાં ઓછા કેટલા કર્યા? 0 વર્ષ. જેમાં માનવ વિકાસ અહેવાલની અનુસાર ભારતની અંદર 2015માં સરેરાશ વર્ષ કેટલા હતા? તો કે 5.4 વર્ષ. કે સરેરાશ નક્કી કરી તો 5 વર્ષ સુધી ભણે છે. મતલબ કે શિક્ષણનું પ્રમાણ કેવું છે? ઓછું. કારણ કે એમાં સરેરાશ ગોતવાની હોય આખા ભારતની. તો હાલો આપણે 10 ધોરણ સુધી ભણ્યા, બરાબર, તો કોક તો હાવ ભણતા જ ન હોય. આપણે અહીંયા એક ક્લાસની અંદર 40 જણા હોય, 40 વિદ્યાર્થીઓ, તો 40 વિદ્યાર્થી 10 ધોરણ સુધી ભણ્યા, પણ સામે પછી 400 વિદ્યાર્થી એવા હોય જે ભણતા જ ન હોય. એટલે આપણું સરેરાશ આયુષ્ય નક્કી થાય ને તો આપણી સરેરાશ કેવી થઈ જાય? હાવ ઓછી. એટલે ત્યારે કેટલું હતું? માત્ર 5.4 વર્ષ. પછી અપેક્ષિત શાળાકીય વર્ષો, તો કે 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ વર્ષ નક્કી કરેલ છે 0. અને ભારતમાં એ કેટલા આવ્યા? તો કે 11.7 વર્ષ. કે ભારતની અંદર દરેક બાળક 11.7 વર્ષ સ્કૂલમાં વિતાવે છે, એટલે અભ્યાસ કરે છે. સમજાણું? કે 11 વર્ષ સુધી સ્કૂલમાં ભણે છે. એટલે કે 5 વર્ષનું બાળક, કારણ કે 5મા ધોરણમાંથી પહેલામાં આવો ને, 5 વર્ષ પૂરા થાય પછી તમે પહેલા ધોરણમાં દાખલ થાવ, એટલે કમસે કમ 10 ધોરણ સુધી તો બાળક ભણે છે એવું નક્કી થયું ને. એટલે અમુક હોય તે તો ઘણી બધી ડિગ્રી મેળવતા ભણતા હોય તે બધું એમાં આવી જાય. પછી છે આવકનો આંક, તો કે જીવન ધોરણ, ઇન્કમ ઇન્ડેક્સ. આવક કેટલી છે? તો કે જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ, જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટા, ને કુલ રાષ્ટ્રીય પેદાશ, રાષ્ટ્રીય આવક, ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા, GNI સાથે પ્રતિસ્થાપિત કરવામાં આવે છે, એની સરખામણી કરવામાં આવે છે, એને ચેક કરવામાં આવે છે ભાઈ તમારી પેદાશ કેટલી છે, તમે કેટલું ઉત્પાદન કરો છો, એમાંથી તમે કેટલી આવક મેળવો છો. માનવ વિકાસ અહેવાલમાં 2015ની અંદર ભારતની કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક કેટલી? $5,497 હતી. જો માપ છે એ ડોલરની અંદર નક્કી થાય. શું કામ? કારણ કે આપણા દેશમાં રૂપિયો છે ને ક્યાંક ડોલર હાલતો હોય, તો ડોલર એટલે $1 એટલે કેટલા? તો કે 70 રૂપિયા થાય. તો હવે બધાના આંક કેવા આવે? અલગ અલગ. આખા વિશ્વના બધાના આંક સરખા આવે એટલે નક્કી શેમાં થાય છે? માત્ર અને માત્ર ડોલરની અંદર. અને માથાદીઠ ઘરેલું પેદાશ કેટલી હતી? તો કે $5,238. બરોબર. હવે માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચરણ મૂલ્યમાં ગણવામાં આવે છે, જેથી કરીને બધાનું સરખું આવે, જે સમખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સમખરીદ શક્તિ એટલે કે તમારી ખરીદ શક્તિ કેટલી છે, એટલે આ ડોલરની અંદર નક્કી કરવામાં આવે છે. અને બધાના એક સરખા માપ મળે, સાચું માપ મળે એ માટેના પ્રયત્નો થયેલા છે. બરોબર છે? હવે જો આટલું જાણવું ગમશે
બરોબર ને? ગમશે ને? જાણી લઈએ થોડુંક આપણે. શું કહે છે કે માનવ વિકાસ આંકની ગણતરી માટે પ્રત્યેક માપદંડનું અધિકતમ અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. પ્રત્યેક આંકની સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે. તેના આધારે માનવ વિકાસ આંક મળે છે. તેનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. જે માપ મળે કેવું હોય? 0 થી 1ની વચ્ચે. કોઈપણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ એક મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે. આ તફાવત દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવામાં ઉપયોગી છે કે કઈ દેશનો માનવ વિકાસ આંક ઊંચો, કયા દેશનો નીચો. જેના આધારે કોઈપણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે, અન્ય દેશોની તુલનામાં કેટલો આગળ છે, પાછળ છે, તે જાણી શકાય છે. બરોબર છે? તો એ આપણે આવતીકાલે જોશું, કારણ કે એ આખો પોઈન્ટ છે. આખો પોઈન્ટ મતલબ કે હજી 2 પેજ જેવું થઈ જાય, પાછું તમારે લખવાનું વધી જશે, જાજુ લખવાનું આવશે. તો એવું આપણે કરવું નથી, કારણ કે બાળકો પછી થાકી જાય. બરોબર ને? એટલે ખોટા તમને હેરાન નથી કરવા વધારે પડતા. આટલું આપણે અભ્યાસ રાખીએ છીએ. હવે એમાં તમારા હોમવર્કમાં કરવાનું શું છે તો એ કહી દઉં. તો જુઓ, આ માનવ વિકાસ આંક આ તમારે આખું લખવાનું છે. ચાલો હું રાખું છું. બરોબર છે? એટલે આટલું રાખું. સારા અક્ષરે લખવાનું છે ને આ બધું યાદી રાખવાનું છે. યુએનડીપીનું આખું નામ ગુજરાતીમાં રાખવાનું યાદ, અંગ્રેજીમાં યાદ રાખવાનું. HDI એ પણ અંગ્રેજીમાં ગુજરાતીમાં બેમાં નામ યાદ રાખવાનું છે. બરોબર છે? હવે આમ રાખી પુશ કરી અને લખી લેવાનું. હોમવર્કની અંદર રફબુકમાં લખવાનું. જો પછી આ યાદ રાખવાનું, આ લોગો, આવા જે લોગો છે UNDP લખેલો હોય તો આ તો લખેલું જ છે. બરાબર? હવે જ પરીક્ષાની અંદર ખાલી એટલું જ આપે આ લોગો. બરાબર? આટલી જ વસ્તુ આપે તો યાદ રાખવાનું હશે ને છે UNDP નો લોગો છે. મતલબ UNDP એટલે શું? તો જો અહીંયા કીધું સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, UNDP. બરાબર છે? ચાલો પહેલાં અહીં ત્યાં પેલું લખી લો ખાલી. બરાબર? પછી બીજા ઉપર જાશું આપણે. અપેક્ષિત આયુષ્ય આંક લખી લ્યો. સારા અક્ષરે લખવાનું છો, ઝડપથી લખવાનું છે. પાછું હવે નિરાતે લખવાનું નથી. ચાલો હવે બીજા ઉપર આવી જાય. પોઈન્ટ નંબર 2. ચાલો બીજો પોઈન્ટ લખાઈ ગયો છે. હવે ત્રીજો પોઈન્ટ લખી લ્યો. આ જે સમજૂતી મેળવી બધી લખવાની છે રફબુકની અંદર, હોમવર્કની અંદર. સાથોસાથ બધી વસ્તુ યાદ રાખવાની છે, પાકી કરવાની છે. બરાબર છે? પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે. આ લોગોની નિશાની યાદ રાખવાની, શેનો લોગો છે એ યાદ રાખવાનું. બરાબર છે? આવતીકાલે જ્યારે મળશું ત્યારે આપણે કે માનવ વિકાસ આંક કેવી રીતે નક્કી થાય, કયા દેશનો કેટલો આંક છે એની વિગતવાર ચર્ચા કરવાની છે. સમજાણું?
એટલે આજ પૂરતું આપણે આટલું જ રાખ્યું છે, જેથી કરીને તમારે જાજુ લખવાનું ન આવે, નકર તમારું લખવાનું પાછું વધી જશે. તો આજ પૂરતું આટલું રાખીએ, ફરી મળીશું. અસ્તુ.